હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. ને આપણે જુઓ હજી ઘરનું બધું કામ બાકી છે, થોડું ઘણું પતી ગયું છે ને થોડું બાકી છે. અને આજે મારે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે, કેમ જવાનું છે એ તો તમે વ્લોગ જોશો ત્યારે જ ખબર પડશે. તો અત્યારે તો આપણે પહેલાં ફટાફટ બધું કામ પતાવી દઈએ, પછી રેડી થઈ જઈએ. અને હજી મારે બનાવવાનું છે આજે ખજૂરનો શેક, ખજૂર અને ડ્રાયફ્રૂટનો શેક એ પીવાનું છે. એટલા માટે મારા ભાભીએ સજેસ્ટ કર્યું છે તો આપણે એ બનાવીશું. એમના કીધા પ્રમાણે રેસીપી મને આપી દીધી છે, તો મેં કાલે રાત્રે જ પલાળીને મૂકી રાખી હતી ખજૂર, અને હવે બનાવીએ આપણે. તો પહેલાં ઘરનું કામ પતાવી દઈએ, પછી રેડી થઈએ. પહેલાં રેડી નહીં થવું, ને પછી પાછા હતા એવા ને એવા થઈ જઈશું. હેડતા બન્યા રહેજો બ્લોગમાં. મળીએ. ટોપી બોપી પહેરી લીધી છે આપણે, ઠંડી આવી છે એટલે. સ્વેટર પહેર્યું તું પણ કાઢી દીધું, વાસણ ધોયા ને એટલે પલળો એટલે. હાડો કામ પતાવી દઈએ, મળીએ પછી. તો આપણે રેડી થઈ ગયા છીએ. માથું વાથું ધોઈ અને માથું વાથું ઓળાવી લીધું છે. નાવડા લટિયા ને ફટિયા નીકળી ગયા છે. અને ખબર નહીં એકદમ કાળી પડી ગઈ. અને હવે આપણે રસોઈએ બનાવવાની છે. દાળ ભાત શાક થાય છે, રોટલી બનાવવાની છે, બનાવીશું હમણાં. હેડો તાં મળીએ પછી. જો આપણે હવે જમવા બેઠા છીએ. 1:15 થયું છે. જમવામાં લીધું છે ખીચડી, શાક, ભાત, શાક ને રોટલી. દાળ નહીં લીધી આપણે, બરાબર. ચાલો ખાઈ લઈએ. જો આપણે ખજૂર અને બદામ કાજુ નાખીને દૂધ નાખીને શેક બનાવી દીધો છે. હવે પી લઈશું. જો આપણે સાંજની તૈયારી કરી દઈએ છીએ અત્યારે જ. સાંજે ટિફિનો વધારશો 400, અને આપણે એકલા બનાવવાવાળા છીએ આજે એટલે. અને અત્યારે વાગવામાં થયા છે 3:30, અને આપણે બહાર બી જવાનું છે એટલે કદાચ બહાર જવાનું થશે, કદાચ નહીં બી થાય, કંઈ નક્કી નહીં. પણ આપણે એવું પ્રિપરેશન કરીને રાખીએ કે બધું તૈયાર થઈ જાય. આજ તો બપોરે ઊંઘવાય નહીં મળ્યું. કંઈ નહીં, હેડ પતાવી દઈએ ફટાફટ. કેમ કે બધા ઘરના ગયા છે લગ્નમાં, અને આજે વધારે ટિફિનો તો વાર લાગે એવું છે. હેડો તાં પતાવી દઈએ ફટાફટ. અને જવાનું થશે તો બતાવે કે ક્યાં જવાના છીએ. અને નહીં જવાનું થાય તો પછી આપણું તો ડેલી રૂટીન જ. હેડો તાં હવે આપણે પરોઠા બનાવી દઈએ. હેડો. બધું કામ પતી ગયું છે, અને મારી તબિયત બગડી ગઈ છે આજે વધારે. તો આપણા આડા પડ્યા છીએ. કામ તો મેં બધું કરી દીધું છે. એકલી જ ઘેર હતી ને 4 ટિફિનો હતા. બધું પતી ગયું. વાસણ ધોઈને ફ્રી થઈને હાલ આડી પડી. આજે મારી તબિયત બી બહુ ખરાબ હતી, ભયંકર ખરાબ થઈ ગઈ છે. અને આમ ટેસ્ટ જ કંઈક અજીબો ગરીબ આવે છે મોઢામાં, કંઈ ભાવતું નહીં એટલે આપણે ખાધુંય નહીં. અને એમને એમ જ આડા પડ્યા છીએ. પણ ઘરમાં બીજા બધા હતા, એ બધાને ખવડાવી દીધું છે, અને કામ પતાવી દીધું છે. ટિફિનો એ બધા પહોંચી ગયા છે. અને હવે હું થોડીક ઠીક લાગું છું, કેમ કે અત્યારે હાલ આડી પડીને એટલે થોડુંક સારું લાગે છે. બાકી તો બહુ ભયંકર તબિયત ખરાબ થઈ ગઈ મારી. હવે કાલે
આજે જવાનું, જ્યાં બહાર જવાનું હતું ત્યાં અમે કેન્સલ કર્યું, કારણ કે ઘેર કોઈ હતું નહીં અને ટિફિનો બધા બનાવવાના હતા. એટલે હવે કાલે જવાનું છે, જોઈએ તમને બતાવીશું ક્યાં જઈએ છીએ અને કેમ જઈએ છીએ એ હજી અમારે રિવીલ નહીં કરવાનું, કરીશું ક્યારેક, એટલે થોડાક ટાઈમમાં કરીશું. હજી તો તમારા ક્વેશ્ચન આન્સરનો બી મારા એક વ્લોગ બનાવવાનું છે, બનાવીશું. તમે બધા વારાફરતી આવશે વ્લોગ, જોતા રહેજો મારા આવા રોજના વ્લોગ. હું બહુ એટલું બધું ઘરની બહાર નહીં જતી ને એટલે તમને એટલું બધું કશું દેખાશે નહીં. હું કંઈ નવું કંઈ બતાવી નહીં શકતી. જે હું મારું ઘરનું ડેલી રૂટીન છે એ જ બતાવું છું. એમાં બી આપણે કંઈક નવું કરીશું, ગમે ત્યારે બતાવીશું તમને. હેડો તણ તો ઊંઘી જઈએ શાંતિથી, પછી મળીએ કાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વ્લોગ ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.